i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવિંદગુરુ લીંબડી તાલુકાના પેથાપુર જિલ્લા પંચાયત સીટ અને પેથાપુર ગામના ડેપ્યુટી સરપંચ ડામોર વાલસિંહભાઈ આમ આદમી પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। મળતી માહિતી મુજબ પેથાપુર ગામના ડેપ્યુટી સરપંચ શ્રી વાલસિંહભાઈ ડામોર આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર હતા। તેમને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને સાર્થક કરવા અને ગામડાનો વિકાસ કરવો હોય તો આજે વિકસિત ભારત વિકસિત ગુજરાતની વિચારધારા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બંને સરકારો દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પારદર્શક વહીવટ આપી અને વિકાસના કામોમાં વેગ આપતા નવીન ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં આમ આદમી પાર્ટીના પેથાપુર ગામના ડેપ્યુટી સરપંચ ડામોર વાલસિંહભાઈ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી માન્ય ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, લીંબડી તાલુકાના ભાજપના પ્રમુખ શ્રી નીનામા વિનુભાઈ તથા હઠીલા સુનિલભાઈ અને પેથાપુરના પેડ નેતા ઈસુભાઈ નાયક દ્વારા ખેસ પહેરાવી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં આવ્યા। આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।